ધ્યાન શું કે ખબર છે મિત્રો, તાર શું પીવાનું હતું વહેલું? દીકરી એમ કે પપ્પા હું છે ને ચૂલો સળગાવું છું. ગાડીનું કવર મંગાવ્યું, ધ્યાનની ગાડીનું કવર તે આવી ગયું છે ધ્યાન. મિત્રો ફાઇનલી છે ને ઓનલાઈન. હેલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં હશો, હું પણ મજામાં છું. તો આજના વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે સવારના વાગવા આવે છે 9 વાગવા આવે છે. આપણે વ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. તો આજે ઘણા દિવસ બાદ વ્લોગ વિડીયો બનાવું છું. તો મિત્રો આજે વાતમાં એવું છે ને કે રાતનોમાં છે ને ગેસનો બાટલો પૂરો થઈ ગયો. તો આજે બધું ચૂલા ઉપર બનાવવાનું આવ્યું. તો જાનુને મમ્મીને થોડી મજા તો આવી, પરંતુ મિત્રો થોડુંક તકલીફ પડી. કારણ કે અત્યારે આધુનિક જમાનામાં આપણે જોઈએ તો ગેસ ખાલી સ્વિચ પાડી ચાલુ કર્યું, 5 મિનિટમાં ચા બની જાય. એ જગ્યાએ ચૂલા પર લાકડા મૂકવાના, સળગાવવાનું અને ચા બનાવવાની, રોટલી બનાવવાની. તો મિત્રો પહેલાંના જમાનાની અંદર વાત કરીએ ને, તો પહેલાંના જમાનાની અંદર મિત્રો બધું ચૂલા પર લોકો બનાવતા હતા. તો કેવી તકલીફો પડતી હશે એનો આજનો અમે અનુભવ કર્યો. તો ચાલો તમને બતાવીએ છીએ કે ભાઈ જ્યાંનો દીકરી શું કરે છે. અને તમને બધાને ગુડ મોર્નિંગ. અને મિત્રો આજની વાત કરું ને તો હવામાનની વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. પાછળ ઘઉં છે, પાણી પણ મૂક્યું છે. તો ઠંડો ઠંડો પવન આવે છે. અને આકાશમાં તમે જોવો ને તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. નાના બાળકો તેમજ મોટાઓ વૃદ્ધો પણ બીમાર થઈ જાય તેવું થઈ ગયું છે. તો ચાલો ધ્યાનો દીકરી બતાવું છું. ધ્યાનો દીકરો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ કે બોલ. તો નમસ્કાર મિત્રો, આજ છે ને ધ્યાનો દીકરી ઉઠી ગઈ છે, વહેલી ઉઠી ગઈ છે. અને ધ્યાનો શું કે ખબર છે મિત્રો, તાર શું પીવાનું હતું વહેલું? ચા ને કોકી ખાવી હતી એમ ને? તો મિત્રો એમ કે ધ્યાન કે મારે ચા ને કોકી ખાવી છે. તો ધ્યાન માટે સ્પેશિયલી ચા બનાવી દીધી છે અને રોટલી બનાવી દીધી છે. અને ધ્યાન બેન છે ને ચા ને રોટલી ખાવા મંડી પડ્યા છે. તો મિત્રો આજ તો છે ને ગેસનો બાટલો પૂરો થઈ ગયેલો રાતનો. તો ધ્યાન મમ્મીએ ચૂલા ઉપર બનાવ્યું છે ખાવાનું. શું કર્યું છે? ચૂલા ઉપર ચા મેલી છે. અને સ્વરૂ દીકરી જોઈ શકો છો. સ્વરૂ એ સ્વરૂ એ ચાલીએ સ્વરૂપ બેન પણ રેડી થઈ ગયા છે. આજ તો ધ્યાન મમ્મી છે ને સવારના 6 વાગે ચૂલો સળગાવવાનું ચાલુ કર્યો છે. જરા હમણાં બધું થઈ ગયું, ચા પીધી, નાસ્તો કર્યો. આજે બધું ચૂલા પર બનાવ્યું છે. હું છે એ શું કરે છે? ચા પી લે તું. કેવી લાગે છે ચા? મસ્ત બની છે. એ ચાલુ પી લે. ચાલુ બેન શું કરે છે? હા અમાર સ્વરૂપબેન છે ને બીમાર થઈ ગયો છે, શરદી થઈ ગઈ છે. પાછી માંડ મટી અને પાછી અત્યારે ઋતુ બદલાઈ એટલે શરદી અને કફ થઈ ગયું છે. તો સ્વરૂપના પાસે પણ દવા લઈને આવ્યા છે. તમારા નાના બાળક હોય તો બહુ હાચવજો. એ સ્વરૂપબેન બોલે છે. સ્વરૂપબેન બોલજો. સ્વરૂપબેન બોલે તો ચાલ્યું. તો જો આ ચા પણ રેડી થઈ ગઈ છે. સ્વરૂપની મમ્મીની ચા છે. કોકરી બનાવી છે, આ રોટલી બનાવી છે. અને ધ્યાન બુન હા ખાઈ છે. કેવી લાગે છે ત્યાંનું? મસ્ત લાગે. તમે બલસ કર્યું છો? બલસ તો કર્યું નહીં ને તાને ચા પીવા બેસી જાય એમને એમથી. તો મિત્રો અમારે ધ્યાન દીકરી એમ કે પપ્પા હું છે ને ચૂલો સળગાવું છું. એટલે પછી ધ્યાન દીકરી ચૂલો સળગાવે બે, પણ ધ્યાન નતે ચૂલાનો ધુમાડો આવે છે. ગુડ મોર્નિંગ ધ્યાનું, પપ્પાને તાલી આપી દો. ગુડ મોર્નિંગ. ચૂલો સળગા બેટા. શું કલર છે? શું કલર? ધુમાડો આવે છે. હારો બે આટલા બે જા પછી એમ લેવાની બરી જવા. ચૂલો સળગાવો. શું એ તો ચૂલો છે બેટા, બરી જવાય. હા બરી જવાય. ગુડ મોર્નિંગ કહેજે. તો મિત્રો છે ધ્યાન વહેલી આજ 6:30 ની ઉઠી જાય કે પપ્પા મારે ચા પીવી છે. તો ધ્યાન મમ્મી સવારમાં ચૂલો સળગાવી દીધો અને ચા બનાવી દીધી છે. રોટલી બનાવી ધ્યાન માટે. અને ધ્યાન બોનને ચાનો નાસ્તો કરાવવાનો છે. જો ધ્યાન બોન ચૂલો સળગાવે છે, પાણી મૂકી દીધું છે. તો મિત્રો છે ને
ગેસના બાટલા પર કેટલી તકલીફ પડતી હોય છે આજે અમે અનુભવ કર્યો છે. કારણ કે હું રાત્રે અમારી દિયોદરથી બદલી થઈ ગઈ છે તો બાવડા ડેપો મળ્યું છે. તો બાવડામાંથી કાલે ઉકાઈ લઈને ગયેલો ગાડી, એક્સપ્રેસ ગાડી. તો ઉકાઈથી પાછો 6 વાગે મોર્નિંગમાં ઉપાડી અને બાવડા 4:30 વાગે પહોંચ્યા. અને 4:30 પહોંચીને પછી બાવડાથી ગાડી મેલીને હું ઘેર ધન છોડાવ્યો એટલે મારા 4 થી 5 કલાક થઈ ગયા. એટલે હું રાત્રે 9:30 વાગે ઘેર આવ્યો. હવે ઘેર આવીને મારે જમવાનું બાકી હતું તો પછી ગેસ સળગાવ્યો ને ત્યાંનું મમ્મી એક રોટલી બનાવીને ગેસનો બાટલો પૂરો થઈ ગયો. તો રાત્રે 10 વાગે પણ ચૂલા પર વધ્યું બનાવવાનું અને અત્યારે પણ ચા ને બધું ચૂલા પર બનાવ્યું છે. હા બેટા, શું લેવું છે? લાકડું લેવું છે? ઓ લઈ લો. તો ભાઈ અમે છે ને ધ્યાન ગાડીનું કવર મંગાવ્યું. ધ્યાનની ગાડીનું કવર તે આવી ગયું છે. ધ્યાનનું દીકરી ખોલે છે, ઓનલાઈન મંગાવ્યું છે. 870 રૂપિયાનું આવ્યું છે, તમે જોઈ શકો છો. જો હાય હાય હાય, કેવું છે બેટા? મતન છે. ઓ તો મિત્રો ફાઇનલી છે ને ઓનલાઈન કવર મંગાવેલું મેં ગાડી માટે, કારણ કે તડકો વધારે આવતો હતો અને ગરમીના કારણે તો 870 રૂપિયામાં પડેલું ને કવર આવી ગયું છે. કમ્પ્લીટ પરફેક્ટ થઈ ગયું છે, આ તમે જોઈ શકો છો. અને મિરર કાચ ઉપર પણ કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ. એટલે મિત્રો ગાડી છે ને આપણે જૂની ના થાય, તડકામાં પણ બેસ્ટ રહે. હા જો કારણ કે મિત્રો આ બધી વસ્તુ એવી છે ને, તમે જેટલું સાચવો ને એટલી ગાડી સચવાતી હોય, અને ન સાચવો તો તમારી ગાડીની પથારી ફરી જતી. શું છે બેટા? હા જી તો બસ ધ્યાન ઊભું નહીં રહે. ધ્યાન બેન, આપણી ગાડી ચોજી ચોજી ગાડી આપણી ગાડીને શું કર્યું? કવર પહેરાવી દીધું, કપડા પહેરાવી દીધો. હા તાપ લાગે ને ગાડીને નહીં? હા એટલે નહીં બેટા. તો જો મિત્રો આ રેડી થઈ ગઈ છે ગાડી. તો મિત્રો જો આપણે છે ને તળી પરવાનું સ્ટાર્ટ કરી દીધું છે અહીંયા ગાડી. શું છે કાકા, શાંતિ છે ને? બસ જો આ મહેન્દ્ર પણ બોલાવે છે. આપણે તળી ભરવાનું છે અહીંયા ગાડી. કારણ કે પહેલાં મેં જાતે ભરી પણ બરોબર મજા નથી આવી, એટલે પછી વેઠ ઉતરેલી. એટલે પાછું ફરીથી અત્યારે મહેન્દ્ર પણ બોલાવે છે. મહેન્દ્રભાઈ કમ્પ્લીટ કોમકાજ કરે છે. શું છે મહેન્દ્રભાઈ કયો? આપણે આ ગાડી છે, ગાડીનું કવર લાવી દીધું છે. ગાડી હોય મિલવાની છે એટલે તારી વ્યવસ્થિત કરી દઈએ, થોડું છાંયડું મળે એટલે. હું હવ હવ એ ભાઈ ધ્યાનું શું કરે છે? જોજે બેટા, ધ્યાનું બુન અને સ્વરૂબુન બંને રમે છે. ધ્યાનું તો સ્વરૂ રમાડે છે. સ્વરૂ ના થાય ધ્યાન વાલ કે છે સ્વરૂ એ જો આઈ જો એ ધ્યાનો સ્વરૂ મોટી થાય સ્વરૂ તને કૂટવાની છે. રમાડજે સ્વરૂ ધ્યાનું. શું કરે? Yes, Warulu. Mana maki? Yes, Warulu.
તો મહેન્દ્રભાઈ બધું રેડી કરી નાખ્યું છે. સરસ કામ કર્યું છે મહેન્દ્રભાઈ. હા. તો મિત્રો ગેસનો બાટલો મેં ભરી લાયા અને બપોરે તો ધ્યાનોની મમ્મીને ચૂલાની અંદર જ બનાવવાનું આવેલું. સબ્જી ચા ને બધું ચૂલામાં બનાવ્યું તો ધ્યાન મમ્મી થોડી તકલીફ તો પડી જ, અને સાથે સાથે અત્યારે છે ને મેં વઘારેલી ખીચડી બનાવી દીધી છે, તમને બતાવું છું. તો મિત્રો આ છે મારી સ્વરૂડી છે, નાનું બચ્ચું તમે જોઈ શકો છો. સ્વરૂ ઓ અને આ ધ્યાન જો હું છે હું ચમ હું લેવું બતાવ ચમ હું કોમ ઉભું થવાનું તારે. મિત્રો વાને છે ને ફોન ની વ્યસન લાગી છે કે ફોન જોવો છે કરી રહી છે એટલે ફોન માગે છે. મને શું કહે ખબર છે, પપ્પા તમે ઉભા થાવ ઉભા બધી ચો જાઉં કે ચો જાઉં હું ચો જાઉં તાર જોડે હાલે હું તાર જોડે આવું કે બસ. હા તો મિત્રો આ જુઓ બાટલો પછી ભરાઈ લાયા, હમણાં 5 વાગે ભરાયેલા આવ્યો બાટલો. લાઈટ નહોતું તે 5 વાગે ભરાયેલા આવ્યો ને ત્યાંનું મમ્મી જો ખીચડી વઘારેલી બનાવી છે ને આજ તો વઘારેલી ખીચડી ખાવાની છે. વેજ પુલાવ બનાવ્યો છે મિત્રો. મને મિત્રો છે ને વેજ પુલાવ બહુ ભાવતો હતો એટલે આજે વેજ પુલાવ બનાવ્યો છે, કારણ કે ધ્યાન મમ્મી થાકી ગઈ અને હું પણ થાકી ગયો આખા દિવસથી, કારણ કે સવારથી ઉઠ્યા ત્યારે બંને બાળકોને રમાડવાનો અને બીજું સાથે સાથે જ ઘેર અમારે જે ઘર ગાડી જે થોડુંક હતું ને ગેલેરી જેવું એની અંદર પ્લાસ્ટર કરવાનું હતું. તો મેં એક કારીગરને બોલાવેલો હતો, એને સરસ મજાનું પ્લાસ્ટર કર્યું તો અડધી વેરો તો મારી એની પાછળથી પછી હું ફ્રેશ ના બધું બાકી હતું નાહી લીધું, ફ્રેશ થઈ ગયો. અને અત્યારે પછી જમવાનો ટાઈમ થયો છે તો જાનો મમ્મીએ વેજ પુલાવ બનાવી દીધો છે. કદી ખોલો કેવું બની છે. વાવ મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો વેજ પુલાવ બન્યો છે. અંદર શું આઈટમ નાખી છે બોલજે, શું નાખ્યું છે અંદર? બધું જ નાખ્યું છે મિત્રો. તો તમને જો અંદર બતાવું છું શું નાખ્યું છે ભાઈ. આ જો વટાણા નાખ્યા છે, પછી થોડાક લીલા મરચા નાખ્યા છે, ભટ્ટા મરચા, પછી ડુંગળી નાખી છે, ટામેટા નાખ્યા છે, દાણા નાખ્યા છે અને બધું જ નાખ્યું છે. તો ચાલો તમને ખોલીને બતાવું છું વેજ પુલાવ ખાઈએ છે પછી કેવું લાગે છે ટ્રાય કરીએ. તો મિત્રો જો આ વેજ પુલાવ તૈયાર થઈ ગયો છે. આ તમે જો સરસ મજાના વટાણા છે, ટામેટા છે, બધું જ મિક્સ નાખ્યું છે. મમ્મી જાતે બનાવે છે અને જ્યાં મમ્મી જાતે ટ્રાય કરે છે. કેવું બન્યું છે અભિપ્રાય આપો. મસ્ત બન્યું છે. હા હવે કદી અક્ષરાને ટ્રાય કરાય. અક્ષરા ટ્રાય કરજે કેવું બન્યું છે તું. અક્ષરા પ્રસાદી આપો. અક્ષરા કેવું લાગ્યું છે જો કેવું બન્યું છે. મસ્ત બની છે. તો મિત્રો આજના બ્લોગ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ આવતીકાલે એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, બધા મજામાં રહેજો અને તમારા બાળકોને પણ સાચવજો. તો ચાલો આજના બ્લોગ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. જય માતાજી, હર હર મહાદેવ.